અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્યની બુદ્ધિના કેટલા પ્રકાર છે? મનુષ્યની બુદ્ધિ કેટલા પ્રકારની છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્યની બુદ્ધિના 3 પ્રકાર છે. મનુષ્યની બુદ્ધિ 3 પ્રકારની છે. સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. આ 3 પ્રકારની બુદ્ધિમાં સાત્વિક બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાય, જે બુદ્ધિ વડે બંધન અને મોક્ષને સમજી શકાય, આવી બુદ્ધિ સાત્વિક બુદ્ધિ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાતા નથી, જે બુદ્ધિ વડે બંધન અને મોક્ષને સમજી શકાતા નથી, આવી બુદ્ધિ રાજસી બુદ્ધિ કહેવાય છે. હવે તામસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે અધર્મને ધર્મ સમજી લેવાય છે, જે બુદ્ધિ વડે બંધનને મોક્ષ સમજી લેવાય છે, આવી બુદ્ધિ તામસી બુદ્ધિ કહેવાય છે, જે અધમ કક્ષાની છે.